गुजरात में क्षत्रिय समाज के आंदोलन के बीच राज परिवार द्वारा भारतीय जनता पार्टी को समर्थन देने की बात का राजपूत अग्रणी और कांग्रेस के नेता महेश राजपूत ने विरोध किया है। हूँ बहुत स्पष्ट कहूं छूं कि राष्ट्रधर्म हमेशा प्रथम ज होय अने मात्र नरेन्द्रभाई होय तो ज राष्ट्रनुं हित थाय ए वस्तुने हूँ मान्य नथी राखतो। कोई पण पार्टी होय एना माटे हमेशा राष्ट्रधर्म अने राष्ट्र प्रथम होय छे अने एनाथी मोटुं कि जे राष्ट्रनी अंदर बेन दीकरीओ विषे बोलवामां आवे अने ए पार्टीना नेताओ ए व्यक्तिने न बदलावी शकता होय। आजे राजपूत समाज आखा भारत देशनी अंदर सामे आव्यो होय अने बेन दीकरीओना जे शब्दो एने विषे बोल्या होय भाजपना नेता राजकोटमांथी, त्यारे राष्ट्रहितनी वात क्यां आया रही? राष्ट्रनी अंदर हमेशा राजा महाराजाओ ज्यारे हता, अमारा राजपूतोना ज्यारे राज हता त्यारे पण अने धर्मनी अंदर पण पेला एवुं लख्युं छे के पछी सनातन धर्मनी अंदर बहु स्पष्ट हरेक धर्मना ग्रंथोनी अंदर एवुं लखेलुं छे के बेन दीकरीओनी रक्षा करवी, गौ रक्षा करवी ए प्रथम आपणो धर्म छे। त्यारे आवी वातो करवी अने मात्र एक भाजपने अने नरेन्द्रभाईने अने ए पण ए રાજવીઓ આજે બેઠા હતા ને એ રાજવીઓના પેલેસની અંદર બોલવામાં આવ્યું। મને આ દુઃખની લાગણી થાય છે કે મયુર રાજા કે જેમના પિતાશ્રી મનોહરસિંહ જાડેજા આજ હોત ને તો આવી વાત ના કરે। આજે દિગ્વિજયસિંહ વાકાને સ્ટેટ આજે હાજર હોત તો એ આવી વાત ના કરે તો એમ કહેત કે પેલા બેન દીકરીઓ અને ગૌની રક્ષા પ્રથમ હોવી જોઈએ, કોઈ વ્યક્તિ કે કોઈ પક્ષ ન હોવો જોઈએ। રાષ્ટ્રની હિતની વાત કરતા હોય આજે એમ કહેવામાં આવ્યું કે મંદિરો 5 વર્ષમાં બન્યા। અરે તમે રાજવી છો, આપના બાપ દાદાઓએ અહીંયા બલિદાનો મંદિરોના રક્ષણ માટે આપ્યા છે। સોમનાથ મહાદેવ મંદિર માટે હમીરસિંહજી ગોહિલ જેવાએ બલિદાન આપ્યા હોય અને તમે એવી વાતો કરો કે 5 વર્ષમાં મંદિરો બન્યા છે। અરે નરેન્દ્રભાઈ ગુજરાતમાં હતા ત્યારે કેટલા મંદિરોને તોડવામાં આવ્યા, ગાંધીનગર જેવા ગાંધીનગરની અંદર મંદિરો તોડવામાં આવ્યા છે, એ તમને નથી દેખાતું? માત્ર નરેન્દ્રભાઈની વાહવાહ કરવા માટે અને ક્યાંક ને ક્યાંક પોતાના બિઝનેસને, પોતાની વારસાગત જમીનોને પરત કેમ સરકારમાંથી મેળવી, એવા કેટલાય રાજાઓ છે। બધા રાજાઓનું હું નથી કહેતો, અમુક રાજાઓ પોતાનો બિઝનેસ બચાવવા માટે આવે પ્રયાસ કરે છે અને બીજા જે સ્ટેટોએ આમાં સાથ આપ્યો છે એને પણ ક્યાંક એવી ખબર ન હોય પણ એ રાષ્ટ્રના હિતની વાત કરી હોય એટલે એમને સમર્થન આપ્યું હોય। આજે રાજપૂત સમાજનો ધર્મરથ, જેને ધર્મ માટે રક્ષા માટે કહેવાય એમ ધર્મરથ આજે ગામો ગામ ફરી રહ્યો છે, ત્યારે મયુર રાજા આવી પ્રેસ કોન્ફરન્સ કરે તે એના એક રાજવી તરીકે એને સોંપતું નથી। રાષ્ટ્રનું હિત કોઈ પણ પાર્ટી હોય એ કરતી જ હોય અને રાષ્ટ્રનું હિત હંમેશા મતદાર કરે, મતદાર નક્કી કરે કે આ રાષ્ટ્રના હિત માટે કોણ લાયક છે સરકારમાં અને એ જરૂરી છે। માત્ર ભાજપના હોદ્દેદારો અને એ લોકો પોતાને રાજવી ગણી અને રાજવી તરીકે બેસી અને પ્રજાને અને રાજપૂતોને ભરમાવાની જે વાત કરી છે તે અયોગ્ય છે। આ રાષ્ટ્રની અંદર રાજપૂતોએ વર્ષો પહેલા રાજાશાહી હતી ત્યારે પણ, અંગ્રેજો વખતે પણ અને મોંગોલોના રાજ હતા ત્યારે પણ ધર્મ માટે બલિદાનો આપ્યા છે, બેન દીકરીઓ અને ગૌ રક્ષા માટે બલિદાનો આપ્યા છે।